ગીર સોમનાથ જિલ્લામાં ત્રિવેણી સંગમ ઘાટ ખાતે બોટિંગની સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગત દળતી સાંજે હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થળે આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની અને અન્ય જનપ્રતિનિધિઓએ બોટમાં બેસીને દેવડાઓ વડે સંગમ આરતી કરી। તેમણે સાગર અધર્ય પણ અર્પણ કર્યું હતું। કલેક્ટરે જણાવ્યું કે બનારસમાં જેમ શ્રદ્ધાળુઓ બોટમાં બેસીને ગંગા આરતી કરે છે, તેવી જ રીતે અહીં પણ શ્રદ્ધાળુઓ સંગમ આરતી કરી શકશે। તમામ નિયમો અને સલામતીના ધોરણો સાથે લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ કરીને બોટિંગની શરૂઆત કરવામાં આવી છે। આ સુવિધાથી અસ્થિ વિસર્જન માટે આવતા લોકોને પણ લાભ થશે, તો સામે કાંઠે આવેલા રામેશ્વર મંદિર સુધી પહોંચવા માટે પણ આ સેવા ઉપયોગી બનશે। ભવિષ્યમાં વધુ શ્રદ્ધાળુઓ આ સેવાનો લાભ લે તે માટેનું આયોજન કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું। આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે। આપણે એના નિયમાનુસારના જે કાંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફટી સાથે આજરોજ આપણે આ ચાલુ કરેલ છે। આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જેમ બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે। વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે। બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે તો ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમયમાં ઊભી કરી દઈશું। આને માટેની આનુષંગિક જે કાંઈ પણ કાયમી વ્યવસ્થાઓ છે, જેમ કે જેટી છે કે પછી કાયમી મ્યુઝિક સિસ્ટમ રાખવી હોય કે કોઈ કલાકારને પરફોર્મ કરવું હોય તો આવીને પરફોર્મ કરી શકે, લાઇટિંગ છે, એ બધું ટૂંક સમયમાં અમે સરકારશ્રીના સહયોગથી। દીપક જોશી સાથે સેન 24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।